શું નામ છે તમારું? મિત્ર દયા કાંતરીએ. કેટલા ટાઈમથી પરેશાન છો? 4 વર્ષ પૂરા થયા ને 5મું બેઠું. બરોબર. હાથ પગ કામ નથી કરતા? હાથ પગ કામ નથી કરતા. આ સાઈડ જ આખી ફેરી. કાંઈ વાંધો. આપણી સાઈડ કામ કરતી થઈ જાય તો મજા આવી જાય ને. મજા આવી જશે. ઓલા શું છે તમારા, શું થાય વાઈફ? હા, કરવાનું. શું નામ છે? નીલાબેન. નીલાબેન. કેવું લાગે છે અત્યારે? સારું લાગે છે ને? રિલેક્સ છો ને? આપણે 2 થી 5 મિનિટ લીધી તમારી. સારું છે ને? નિયમનું પાલન કરજો. બને ત્યાં સુધી કમ ખાટું ખાવું, હો ને? આઈનો સમય છે, આ આદેશ આશ્રમ છે. આઈનો સમય છે સવારે 9 થી 12, સાંજે 4 થી 6. હરેક દર્દીને સમજાવવામાં આવે જમવા માટે થઈને કે આની પરેજી રાખવી, આની પરેજી ન રાખવી, આ બધું નિયમનું પાલન કરશે તો તાત્કાલિક સ્વસ્થ થશે. અહીંયા હરેક રોગનો ઈલાજ છે. નિયમનું પાલન કરવા કટિબંધ રહેવું જરૂરી છે બધાએ. જો નિયમનું પાલન કરશો તો 100% નહીં પણ 1000% એકદમ વ્યવસ્થિત બની જશો. આ આટકોટની નજીક આવેલો આશ્રમ છે. આટકોટથી ગયણીથી થોરખાણ રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. આદેશ આશ્રમ ચેતન હનુમાન છે. ચેતન હનુમાન અહીંયા બધાના દર્દ દૂર કરે છે. અહીંનો સમય છે સવારે 9 થી 12, સાંજે 4 થી 6. અહીંયા નિયમનું પાલન કરે એ નિરોગી 100% થાય છે. બોલો જય હનુમાન બધાય. બસ અહીંયા નિયમનું પાલન કરવું, કોઈને પરેશાન ન કરવા, લાઇનમાં વારો લેવો અને લાઇનમાં 100%. અહીંયા કોઈની એવું હાલતું નથી. ઘણા લોકો ફેસબુકમાં મારું ખરાબ પણ દે છે. એનું કારણ એ છે કે હું વારો લેતો નથી લાઇનમાં. ફોન કરાવે કે ભાઈ ફલાણા સંતની ઓળખાણ છે કે ફલાણા રાજકારણીની ઓળખાણ છે તો હું અહીંયા હલવતો નથી. કારણ કે હરેક વ્યક્તિમાં હું ભગવાનને જોઉં છું તો હરેક વ્યક્તિનો વારો ટાઈમે આવવો જોઈએ કે ના આવવો જોઈએ? તો આમાં એવું કરું તો હાલે ના હાલે? તો અહીંયા આપણે એવું કોઈ ખોટું કામ દેતા નથી. અહીંયા 8 CCTV કેમેરા છે. એની સામે તમારા રોગનો ઉપચાર થાય છે. અહીંયા કોઈ બનાવટ આવતી નથી. હમણાં આ બેનનો રોગનો ઉપચાર કર્યો. બેન તમારી પાસેથી કાંઈ પૈસા લીધા? અહીંયા કોઈ પણ પ્રકારના પૈસા લેવામાં આવતા નથી. જે આયુર્વેદિક હું દવા વેચું છું, જે બહારથી મંગાવીને તમારે બજારમાં ન લેવા જવું પડે તો એના હું પૈસા લઉં, એમાં કોઈ મારો અપરાધ નથી. મેં પૈસા કમાવાળું થઈને કોઈ બિઝનેસ ખોલ્યો નથી. મારે ખુદ ઉપર એટલી ભગવાનની દયા છે કે અમે આશ્રમ બનાવ્યો તો 4 ગામ પાસેથી કોઈ ફંડ ફાળો લીધો નથી કે કોઈ પણ જગ્યાએ મારું ચેક કરાવી શકો છો કે 5 રૂપિયા માગો છો તો મારી પાસે કોઈ 5 રૂપિયા માગતા નથી. હું નીતિ નિયમથી હાલું છું. એક જ ધ્યેય છે, જગત કલ્યાણ, મારું કલ્યાણ. હરેક સ્ત્રીની અંદર, પુરુષની અંદર ભગવાન જોઈને હાલું છું. સ્ત્રી છે તો શક્તિનું સ્વરૂપ માનું છું, પુરુષમાં ભગવાન જોઈને હાલું છું. મારી એક જ ઈચ્છા છે, જગત કલ્યાણ, મારું કલ્યાણ. બોલો જય હનુમાન. અહીંના ગાદીપતિ પણ હું નથી. અહીંયા મેં રામને ગાદીપતિ રાખ્યા છે. એની સામે જ ઈલાજ થાય છે. આદેશ.